બધા સંઘ છે એના રિઝલ્ટ બહાર પડી શકે, વાત કરી શકાય. પણ સત્સંગ જ્યારે થાય ત્યારે રામાયણમાં સુંદરકાંડમાં લંકિણી અંદર પ્રવેશે છે હનુમાનજી, ત્યારે બોલે છે તાત સ્વર્ગ અપવર્ગ સુખ ધરીએ તું લાયક અંગ તુલે ન તાહી શકલ મિલી જો સુખ લવ સત્સંગ. લવ સત્સંગ ગુરુ અને શિષ્યની વચ્ચે કાંઈ બોલવાનું ન થાય અને સમજાઈ જાય, ખ્યાલ આવી જાય. કારણ કે પાણી તો આ વરસાદમાં નીકળી પડી જાય, હળગાવી નાખે છે તો આપણને ખબર બળી જાય છે, રાખ થઈ જાય છે. તો બંદૂક મારે તો અહીંથી ડાલું કરે અને પાછળ ડૂચો કાઢી નાખે, શસ્ત્ર છેદે નહીં, તલવારથી આ નોખો કરી નાખે. આને કાંઈ હાથમાં ન કહેવાય. શસ્ત્ર છેદે નહીં, પાણી પડાડે નહીં, વાયુ ડાળે નહીં, લેપણ થાય ને અહીં લેપ લેપ કરે, પણ અહીંયા કાંઈ લેપ ન થાય, આત્માને ન થઈ શકે. એટલે આવું અજરમ તત્વ છે જેમાંથી કંઈ જડતું નથી. મોજ ગમે એવું ઘાટું હોય, આમ કરો એટલે એ છોક ધાર્યો તો કરે જ, અને આમાં તો કાંઈ જરે નહીં, મને નહીં કોઈ દી. એનો બાયોડેટા ક્યાંય છે નહીં. દીકરા દીકરી ભણ્યા હોય ને બાયોડેટા આમાં માગે અને પછી એકબીજાને અનુકૂળ હોય તો આગળ વધે. આનો આત્માનો કોઈ બાયોડેટા નથી. શાસ્ત્ર ગમે એટલા ભીનવાનું છે નહીં મળે ક્યાંય. શાસ્ત્ર ભીનવાનું છે, બીનું પદ ચાલે. આ પગથી હાલી બધાને ખબર આમ હાલે છે કોણ? લેતેથી હાથથી જ થાય, પણ લેતેથી કરે છે કોણ? એ પુરિત માનને ખબર પડી તો કે લેવું દેવું હરીને હાથ માનવ ફાફા મારે છે એના ઘરની સગડી વાત, માનવ ફાફા મારે. હવે આ લોકો ગોળા ખાવા જાવ બેટા, આ પાંડે જળ આમ નહીં જો. હા બેટા જો ઓલા બેનને પરસવ વળે ગોળા ખાય તો બધી પરસવ નહીં મળે. આપણા અહીંના ગોળા વાળો કેવો કે